નમસ્કાર મિત્રો, તો કેમ છો? અને હું છું હેતી વંદે માતરમ અને અત્યારે છું અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં. અને મારું નામ છે અલ્પા વંદે માતરમ અને આ એક એવું આશ્રમ છે જ્યાં 200 કરતાં પણ વધારે એવા વડીલો રહે છે જેમને કોઈને ચાલવામાં તકલીફ છે તો કોઈને દેખાવામાં તકલીફ છે. તો આવા ઘણા બધા વડીલો અહીંયા એક સાથે એક જ પરિવાર હોય તે રીતના રહે છે. તો ચાલો આજનું મેનુ જોઈ લઈએ. તો કહેવાય છે કે માતા પિતા એ આપણા પહેલા ગુરુ હોય છે, પહેલા શિક્ષક હોય છે, જે આપણને જીવન જીવવાની રીત શીખવે છે. અને અમારા ત્યાં એવા લગભગ ઘણા જ બધા માતા પિતા છે અને એ કદાચ એવા છે કે તેમના દીકરાઓ તેમને સાચવતા નથી. અને આવા દીકરાઓને અમારી માત્ર એક જ અપીલ છે કે તમે જે મંદિરમાં જાઓ છો, ભગવાનની પૂજા કરો છો, જો તમે તમારા માતા પિતાને ન સાચવી શકતા હોય તો તમારી આવા મંદિરમાં જવાની અને ભગવાનની પૂજા કરવાનો કોઈ અર્થ નથી. તો તમને એટલું જ કહેવા માગશું કે તમે તમારા માતા પિતાને ખુશ રાખો તો તમારા જે મંદિરમાં બેઠેલા ભગવાન છે તે ખુશ જ છે. તો અચૂકથી અમારા અલ્પા દીદીએ કીધું તેમ કે તમારા માતા પિતાને ચોક્કસથી સાચવજો, કારણ કે તે જ સાચા સ્વરૂપમાં આપણા ભગવાન છે. અને બીજી વાત જોઈએ તો આપણા બાપુ છે તેમના પાસેથી પણ શીખવા જેવું છે કે આપણા બાપુ 700 મા બાપને સાચવી શકતા હોય તો તમે માત્ર તમારા માતા પિતાને તો સાચવી જ શકો છો ને. અને આ વિડીયોને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો, કારણ કે આ વાત બધા માટે તો નથી પણ કદાચ જે કોઈ 2 વ્યક્તિને પણ આ વાત સમજાઈ જાય તો અમારો જે વિડીયો બનાવવાનો જે હેતુ છે તે સાર્થક થઈ જાય. અમારા બાપુ તો મહેનત કરે જ છે, એક પિતા બનીને, દીકરા બનીને, મિત્ર બનીને. અને તમને બધાને ખબર છે કે એ ખૂબ જ સારું કાર્ય કરે છે. તમારા બાપુના કામને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી એક નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજના જેટલા પણ ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.